અમદાવાદમાં કાયદો જાણે કશું હોય જ નહીં એવું લાગી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાના નામ પર જે અત્યારે દ્રશ્યો બની રહ્યા છે એના વિશે તમારી સાથે વાત કરવી છે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જીરાજ અને અમદાવાદમાં હાલમાં જે મુજબના ઘટનાઓ ઘટી રહી છે અને એમાં જ જે જાણીતા સિંગર જે છે વિજય સુવાળા એમના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે કે જે એક વ્યક્તિ સાથે મારામારી કરવા માટે હત્યા કરવાનો પ્રયાસ કરવા માટેના સીસીટીવીમાં વિડીયો વાયરલ થયા છે કે જેમાં ધોકા પાઇપ લઈને એ ઓઢવ વિસ્તારમાં એમના કોઈ મિત્ર હતા જૂના દિનેશ, એમની સાથે કંઈ બોલાચાલીના કારણે એમને મારવા માટે આવ્યા છે એવા સીસીટીવી ફૂટેજીસ પણ વાયરલ થયા છે. હવે એના કારણે એ અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે, કારણ કે ઘટના વિશે જો વાત કરવામાં આવે તો દિનેશ અને વિજય સુવાળા એ એક સમયે મિત્રો હતા અને 7 વર્ષ પછી કઈ ઘટના એવી બની બંને વચ્ચે કારણોસર, અને જેના કારણે એમના વચ્ચે છે બોલાચાલીના વ્યવહાર પણ બંધ થઈ ગયા. અને અચાનક જ એ દિનેશ જે વ્યક્તિ છે, ભાજપના સહસંયોજક છે, એમના ઘરની બહાર જઈને એ રાડો પાડે છે કે દિનેશ ક્યાં છે એને મારી નાખવાનો છે. એટલે લગભગ વિજય સુવાળા સહિત 50 લોકો ધોકા, ગાડી અને બાઇક લઈને ત્યાં આવી ગયા હતા. દિનેશ જે છે એમના પિતાની જે ઓફિસ છે ત્યાં જતા રહ્યા હતા અને જ્યારે સીસીટીવી ચેક કરે છે ત્યારે એમને ખબર પડે છે કે વિજય સુવાળા સહિત ઘણા બધા લોકો એમને મારવા માટે પહોંચી ગયા હતા. એટલે આ ઘટનાના કારણે ભુવાજી છે એ હવે ભરાઈ ચૂક્યા છે અને જે મુજબની ઘટનાઓ ઘટી રહી છે એટલે વિજય સુવાળાએ આ જે ઘટના થઈ છે એના પછી કોઈ જ પ્રતિક્રિયા આપી નથી. અને હવે જે મુજબની અત્યારે પરિસ્થિતિ છે, કારણ કે બહુ લાંબા સમયથી એ બંને વચ્ચે અણબનાવ હતો અને અચાનક જ જ્યારે એમને ફોન કરે છે દિનેશને, અને દિનેશને ફોન કરીને એવું કહે છે અને દિનેશ વચ્ચે ગાળાગાળી પણ થાય છે બંને વચ્ચે, અને જ્યારે ફોન નથી રિસીવ કરતા ત્યારે આખી ઘટના છે ઓપ લેશે. તો તમારું આના વિશે શું કહેવું છે? કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.